લખતરના પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીના કારણે જાજરમાન ઐતિહાસિક કિલ્લો વિનાશના આરે જોવા મળી રહ્યો છે. લખતર શહેરની પ્રજાના જાનમાલની સલામતીને ધ્યાને લઈને લખતરના પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી ઝાલા દ્વારા ગામની ફરતે એક ગઢનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે ગઢનું તે સમયે 1 લાખ રૂપિયાના ખર્ચથી આશરે 10 વર્ષ જેટલા સમય કામકાજ ચાલ્યું હતું. પરંતુ હાલ આ ગઢ ધીરે ધીરે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. હાલ સરકાર દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસ માત્ર કાગળ પર ઉજવાતો હોય તેનું ઉદાહરણ લખતરનો કિલ્લો છે. વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે લખતરનો કિલ્લો વિરાસત બનીને ઊભો છે, પરંતુ પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીના કારણે જાજરમાન ઐતિહાસિક ગઢની વિરાસત વિનાશના આરે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જે ગઢને હેરિટેજમાં સમાવેશ કરવા માટે અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ પણ જાતનું તંત્ર ધ્યાન જ નથી આપી રહ્યું, ત્યારે લખતરના આ ગઢને પુરાતત્વ વિભાગ દ્વારા વહેલી તકે હેરિટેજમાં સમાવેશ કરીને કિલ્લાની સાર સંભાળ રાખવામાં આવે તેવી લખતરવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે. Thank you.